હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 551. પાટણ કઈ નદી કિનારે આવેલું છે? સરસ્વતી. પ્રશ્ન 552. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ. પ્રશ્ન 553. ખોડિયાર બંધ કઈ નદી પર છે? શેત્રુંજી. પ્રશ્ન 554. ગુજરાતમાં ભારતના કુલ કેટલા વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? 11.04%. પ્રશ્ન 555. ઉત્તમ સાગ કયા જિલ્લામાંથી મળે છે? વલસાડ. પ્રશ્ન 556. ભેજવાળા જંગલો સૌથી વધુ કયા જિલ્લામાં છે? ડાંગ અને સુરત. પ્રશ્ન 557. કયા પ્રદેશમાં મેંગ્રોવ જંગલો જોવા મળે છે? કચ્છના દરિયા કિનારે. પ્રશ્ન 558. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનાર. પ્રશ્ન 559. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે? જેસોર. પ્રશ્ન 560. જોય એન્ડ વોટર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? સુરત. પ્રશ્ન 561. શેત્રુંજી ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર. પ્રશ્ન 562. પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? પંચમહાલ. પ્રશ્ન 563. અલિયા બેટ અને પીરમ બેટ ક્યાં આવેલ છે? ખંભાતના અખાતમાં. પ્રશ્ન 564. પિરોટન નામે પરવાળાનો ટાપુ ક્યાં આવેલો છે? જામનગર નજીક કચ્છના અખાતમાં. પ્રશ્ન 565. કોને કંઠીનું મેદાન કહે છે? કચ્છના સમુદ્ર કિનારે નજીક આવેલ મેદાનને. પ્રશ્ન 566. તાનમનો પ્રદેશ ક્યાં આવેલ છે? મધ્ય ગુજરાત. પ્રશ્ન 567. દૂધ માટે કઈ ગાયો જાણીતી છે? ગીર અને કાંકરેજ. પ્રશ્ન 568. સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે? જાફરાબાદી. પ્રશ્ન 569. દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? ભરૂચ. પ્રશ્ન 570. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા. પ્રશ્ન 571. સાબર ડેરી ક્યાં આવેલી છે? હિંમતનગર. પ્રશ્ન 572. મધુર ડેરી ક્યાં આવેલી છે? ગાંધીનગર. પ્રશ્ન 573. ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે? ગાંધીનગર. પ્રશ્ન 574. શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? વેળાવળ. પ્રશ્ન 575. ફિલ્મ ઉદ્યોગનો લક્ષ્મી સ્ટુડિયો ક્યાં આવેલો છે? વડોદરા. પ્રશ્ન 576. રંગ રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું સ્થળ કયું છે? મીઠાપુર. પ્રશ્ન 577. આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જામનગર. પ્રશ્ન 578. ગોમતી તળાવ ક્યાં આવેલું છે? ડાકોર. પ્રશ્ન 579. સૈનિક શાળા માટે કયું સ્થળ જાણીતું છે? બાલાચડી. પ્રશ્ન 580. જલારામ બાપાના સ્થળ માટે કયું સ્થળ જાણીતું છે? વીરપુર. પ્રશ્ન 581. જૂનાગઢની કઈ કેરી વખણાય છે? કેસર. પ્રશ્ન 582. વલસાડની કઈ કેરી વખણાય છે? હાફૂસ. પ્રશ્ન 583. જામફળ માટે કયું સ્થળ વખણાય છે? ધોળકા. પ્રશ્ન 584. મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? સરસ્વતી. પ્રશ્ન 585. મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે? તાપી. પ્રશ્ન 586. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. પ્રશ્ન 587. 105 એકરમાં ફેલાયેલ પોઈચાનું સ્વામિનારાયણ ધામ કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. પ્રશ્ન 588. ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? મોરબી. પ્રશ્ન 589. લિગ્નાઇટ કોલસો કયા જિલ્લામાંથી મળે છે? કચ્છ અને ભરૂચ. પ્રશ્ન 590. સિદ્દી સૈયદની જાળી કયા શહેરમાં છે? અમદાવાદમાં. પ્રશ્ન 591. પાટણ શાના માટે વિશ્વવિખ્યાત છે? પટોળા. પ્રશ્ન 592. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા. પ્રશ્ન 593. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? પાલનપુર. પ્રશ્ન 594. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ગોધરા. પ્રશ્ન 595. ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નડિયાદ. પ્રશ્ન 596. ગુજરાતમાં જંગલોનો મોટો વિસ્તાર ક્યાં આવેલ છે? દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 597. સોનાની મૂરત તરીકે કયું સ્થળ ઓળખાય છે? સુરત. પ્રશ્ન 598. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? કચ્છ. પ્રશ્ન 599. મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 600. સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો.
અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.